માનવ તસ્કરીની આશંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને એક નામ પણ સામે આવે તેવી સંભાવના છે। અને હાલ જેમ જેમ તપાસ કરવામાં આવી રહી છે તેમ તેમ મહત્વના નવા ખુલાસાઓ અપડેટ્સ મળી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર જોડાઈ ગયા છે। મિહિર, આ કેસમાં અત્યારે શું નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ્સ મળી રહી છે? માનસી, જે 303 જેટલા મુસાફરો હતા કે જે આ પ્લેનમાંથી જોવા મળ્યા હતા, જેમાંથી 296 જેટલા એટલે કે તે સૌથી વધારે ભારતીયો છે અને જેમાંથી અહીં ગુજરાતના 22 જેટલા હોવાનું અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલાસો એક થયો છે। સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા અત્યારે હાલ આ જે તમામ ઉત્તર ગુજરાતના જે ગુજરાતીઓ છે કે જે અહીંથી જે અમેરિકા જતા હતા ગેરકાયદેસર રીતના, આખું આ માનવ તસ્કરી ના શંકાના આધારે અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી છે। જેમાં સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા જે તપાસ કરતા મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા સહિતના અલગ અલગ જે જગ્યાના આ લોકો હોવાનું અત્યારે હાલ માહિતી મળી છે અને જેના આધારે જે પરિવારજનો છે કે જ્યાં આગળ ફ્રાન્સ પાસે જે આ પ્લેન રોકાયું હતું અને પેટ્રોલ પુરાવા જે એરપોર્ટ ઉપર, અને ત્યાંથી આ આખી માનવ તસ્કરીના રેકેટને શંકાને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા જે અલગ અલગ ટીમ દ્વારા જે તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ સીઆઈડી ક્રાઇમે પણ એક અપીલ કરી છે કે જે આ તમામ લોકો છે, જે આ ભોગ બનનાર છે, તે લોકોના પરિવારજના સીધા સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરી શકે। જો તે કહેશે તો આ એજન્ટ સુધી તે પહોંચી શકશે, કારણ કે 22 લોકોના જે નામ છે તે સામે આવ્યા છે। આ 22 લોકો પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા અને જે મોટા ભાગના ઉત્તર ગુજરાતના હતા। જો આ મુખ્ય એજન્ટ કોણ છે તેને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે, પરંતુ અત્યારે તો હાલ પ્રાથમિક રીતના આ 303 મુસાફરીમાંથી સૌથી વધારે એટલે કે 22 જેટલા મુસાફર છે તે ઉત્તર ગુજરાતના છે અને તે લોકોના એડ્રેસ છે તે એડ્રેસ શોધી અને તે લોકોના પરિવારના નિવેદન લેવાની અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ તજવીજ છે તે શરૂ કરી છે। અને કાલે એમ્બેસી તરફથી પણ આ તમામ નામો છે તે નામો પણ સામે આવશે, એટલે હાલ નામ બાદ તે લોકો રહી છે। જી મિહિર, બિલકુલ આભાર સમગ્ર જાણકારી માટે। એટલે હાલ તો સીઆઈડી ક્રાઇમ તમામ પાસાઓમાં તમામ સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે, સાથે જે એજન્ટો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। માનવ તસ્કરીના આરોપસર ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાયેલ ફ્લાઇટને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। જી હા, મહેસાણા